સો આજથી બહુ જ ફૂલ સનલાઇટ થઈ ગઈ છે. 2 દિવસ. સો આજના નાસ્તામાં હું ખાઈ રહી છું પૌવા બટાટા. બહુ ખુશી થાય, મને તો બહુ ખુશી થાય, મને તો બહુ ખુશી થાય, મજા આવશે. So these are the chits for colors and these are the chits for names and members. જે સો આજથી બહુ જ ફૂલ સનલાઇટ થઈ ગઈ છે. 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો અને આજે એકદમ કડક તડકો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મેં આજે હેર વોશ કર્યો છે ને એટલે મેં આવું માથું બાંધી દીધું છે. જો કેટલી લાઇટ છે, બહુ જ તાપી, જો ચમકી ગઈ મેં. સો આજના નાસ્તામાં હું ખાઈ રહી છું પૌવા બટાટા, જેમાં મમ્મીએ બહુ બધા મરચાં એડ કરી દીધા છે, જેથી મને લાગે છે આ બહુ તીખા હશે. હેલો, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ નામ ભૂલ ગઈ મેં अपना गाइस, सॉरी. देखा आपने लापरवाही का नतीजा है. હેલો, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ અક્ષતા. સો આજે છે સન્ડે એન્ડ સવારે મેં નાસ્તો કરી લીધો છે એન્ડ હવે હું રેડી થઈશ બિકોઝ મારે જવાનું છે આજે વર્કશોપ અટેન્ડ કરવા. સો પહેલાં હું ફટાફટ રેડી થઉં. સો સી યુ આફ્ટર દેન. અને ભૂમિ અને ધ્રુવીને બોર્ડ એક્ઝામના ઓનલી 3 days ટુ ગો, મતલબ 4 હવે આજનો દિવસ થોડી ગણવાનો હોય, તો હવે 3 જ દિવસ બાકી છે. 3 દિવસ પછી એ લોકોની છે બોર્ડ એક્ઝામ્સ. બહુ ખુશી થાય, મને તો બહુ ખુશી થાય, મને તો બહુ ખુશી થાય, મજા આવશે. તો સ્કૂલે જાય તો ક્યાં થયું તું ઘરે? કાંઈ નહીં, સવારે તને ધબ્બો આપી જઈશ ને. તો 10 વાગે પેપર હોય તો 9 વાગે ઉઠીશ. તો એવરીવન, હું રેડી થઈ ગઈ છું અને હમણાં વાગી રહ્યા છે 12:30. તો હું હવે ઘરેથી ફટાફટ નીકળીશ બિકોઝ આ લોકોને બધાને ડિસ્ટર્બ થાય છે, કારણ કે મેં બહુ જ બોલું છું અને મને એવું કહે છે કે હવે ઘરેથી નીકળતું, એટલે હવે જઈએ છીએ અમે બહાર. બપોરના 2 અને જસ્ટ વર્કશોપ સ્ટાર્ટ થવાના 10 મિનિટ પહેલાં જ મેં પહોંચી છું એન્ડ આખો ક્લાસરૂમ ખચોખચ ભરેલો છે. લેટ મી શો યુ. This is our new junior mitra and this is my param mitra. સો એવરીવન, વર્કશોપ ખતમ કરીને મેં મારી ફ્રેન્ડ્સ લોકો સાથે ગઈ હતી પાણીપુરી ખાવા બિકોઝ મેં લંચ નહોતો કર્યો તો મને બહુ જ ભૂખ લાગી હતી. હવે હું જઈ રહી છું ઘરે. ઓટો મળી ગઈ છે મને. આજે તો બહુ જ લાંબી વર્કશોપ ચાલી. આઈ ડોન્ટ નો ભાઈ, થાકી ગઈ હું. સો એવરીવન, હું ઘરે આવી ગઈ છું એન્ડ હવે હું કરીશ મારા કપડાં ચેન્જ એન્ડ ફ્રેશન અપ થઈશ. પછી કમ્પ્લીટ કરીશ મારી કોલેજની નોટ્સ એન્ડ અસાઇનમેન્ટ અને પીપીટી પણ બનાવવાની છે બિકોઝ ઓફ નેક્સ્ટ મંથ મારે પ્રેઝન્ટેશન આપવાની છે એક સબ્જેક્ટમાં, તો બહુ બધું કામ પેન્ડિંગ છે. તો ચલો. સો ગાઈસ, મેં હમણાં ખાઈ રહી છું આ ગીલોરાનું શાક, જે મેં અડધું ફિનિશ કરી દીધું છે. અને ભૂમિને અને ધ્રુવીને આજે અવોર્ડ મળી ગયા છે 2. બહુ ડાઈ. તો એ અવોર્ડ છે જે અવોર્ડ છે એ અમારા રિલેટિવ્સ દ્વારા આપવામાં આવ્યા છે. તો તમે
તમને ટૂંક સમયમાં બતાવવામાં આવશે કે કેવા અવોર્ડ છે. એ ખાઈ પછી બતાવવામાં આવશે. હા ખાઈ પછી બતાવવામાં ચાલ બાય બાય. So these are the awards which I said before. જે ભૂમિ અને ધ્રુવીને આપવામાં આવે છે. આ છે ધ્રુવીની અને આ છે ભૂમિની. સો એવરીવન ડિનર મેં કરી લીધું છે અને હમણાં વાગી રહ્યા છે રાતના 11. ડિનર કરતાં પહેલાં હું ચિટ્સ બનાવી રહી હતી બિકોઝ અમે લોકો કાલે કલર ચેલેન્જ માટે ચિટ્સ પિક કરવાના છે. સો લેટ મી શો યુ કે મેં કઈ ચિટ્સ પ્રિપેર કરી છે. સો ધીઝ આર ધ ચિટ્સ ફોર કલર્સ એન્ડ ધીઝ આર ધ ચિટ્સ ફોર નેમ્સ એન્ડ મેમ્બર્સ. જે આમ મારીને ડબ્બામાં ભરી દીધી છે મેં. બસ હવે એને કાલે કોલેજમાં લઈ જઈશું. સો અમે લોકો કરી રહ્યા છે કલર ચેલેન્જ. એના માટે મેં ચિટ્સ પ્રિપેર કરી છે. એ ચેલેન્જ અમે કરીશું ફ્રાઈડે. તો બધી જ વસ્તુઓ ભેગી કરવા માટે મેં મંડેથી જ બધાને ચિટ્સ પ્રોવાઈડ કરી દઉં છું અને મેમ્બર્સના નામ. સો ઇઝીલી ફ્રાઈડે સુધી બધું જ સેટ થઈ જાય. સો હવે મેં ઊંઘી જઈશ. કાલે સવારે જલ્દી ઉઠવાનું છે. દેટ્સ ફોર ઇટ ટુડે ગાઈઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ડુ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. બાય.